ભક્તિનું સ્વરૂપ લખ્યું છે અનપાયીને અહૈતુકી. ભક્તિ કેવી? અનપાયીની, એટલી મજબૂત કે કોઈ પણ દેશકાળ વચ્ચે ભક્તિને છોડે નહીં, તો અનપાયીની ભક્તિ કહેવાય. ગમે એટલી વિષમતા આવે તો એ ભગવાનનો આશરો છોડે નહીં, ભગવાનનું કીર્તન છોડે નહીં, ભગવાનની પૂજા છોડે નહીં, ભગવાનની આજ્ઞા છોડે નહીં, તો અનપાયીની ભક્તિ કહેવાય. ક્યાં તમે ગ્રહસ્થાશ્રમમાં છો? કેટલા વર્ષથી છો? ક્યારેય નાની મોટી મુશ્કેલીઓ આવી છે? નાની મોટી શું થયું? પછી છોડ્યું કે ન છોડ્યું? ના રે ના. હવે સંસારમાં સંસારી મુશ્કેલી વચ્ચે જો એ છોડતા ન હોય તો ભગવાનનો ભક્ત તો સત્યમ પરમ દેહી પરમાત્માને શું કામ છોડે? અને આવા તો 100 શરીર જાય તોય ભગવાનની ભક્તિ સસ્તી કહેવાય. 100 માથા જાતા રે સોંગો, એક જન્મ નહીં, 2 નહીં, 5 નહીં, કેટલા? આવા તો સેંકડો જન્મ જાય તોય ભગવાન સસ્તા કે નહીં? એ મહારાજ 15મા વચનામૃતમાં બોલ્યા, ભગવાનની ભક્તિ કરતાં 5 વર્ષ જાય, 10 વર્ષ જાય, 25 વર્ષ જાય, 100 વર્ષ જાય, પછી ગીતાનો શ્લોક બોલ્યા, અનેક જન્મ સંચિતા તો યાતિ, અનેક જન્મો જાય તોય ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ છોડવો નહીં, અને જગતથી નિર્વાસનિક થવાનો રસ્તો, જગતમાંથી ધીરે 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 આપણા આત્માને પાછો વાળવાનો પ્રયાસ કરવો, અને બીજું ભગવાનને સંભાળવાનો પ્રયાસ કરવા. 2 પ્રયાસ કામ ચાલુ રાખવા. ક્યાં બને એટલું આપણા આત્માને ધીરે ધીરે, અને આના દેહ પૂરું કરવાનું હોય, મહારાજ કે ત્યાગીની પેટે એને ધીમે ધીમે નિર્વાસનિક થવું. બહારના ભજીયા તો છોડ્યા, પણ ધીરે ધીરે ઘરના હો છોડવા. હરે હરે બોલો. હવે કાંઈ હોયલું આપણને અધર્મનું આપણને ભલે જે કંઈ તામસ ભાવ આપતું છે, પણ સુખાનુસહી રાગ, કોઈ પ્રકારનો તમે ભોગ ભોગવશો, સુખ લેહો એટલે ડંસ બેહે બેહે ને બેહે. તમારે ઘરે બનાવેલી વસ્તુનો સ્વાદ તમને કોઈ યાદ રહી ગયો છે? એ વખતે ગયા દશેરાએ જે જલેબી થઈ હતી એવી આ વખતે ન થઈ, દાઢમાં ચોંકી ગઈ. અને એ પાછું જો એ દાઢમાં રહી ગઈ તો પાછો જન્મ લઈને પાછું ઓયલું તો આપણા અંતક અને શરીરને નુકસાન કરશે, પણ આ તો આપણા આત્માને ક્રેક કરશે. જો ક્યાંક રહી ગયું તો